નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। એક વર્ષ પહેલા 12મી જૂનનો દિવસ યાદ કરીએ તો આજે પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય છે। 12મી જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરેલું પ્લેન ગણતરીની મિનિટોમાં ધડાકાભેર તૂટી પડ્યું, અગનગોળામાં ફેરવાઈ ગયું ને જોતજોતામાં 260 જેટલા મુસાફરોના મોત થયા। આ દુર્ઘટના ગુજરાતના ઇતિહાસની એક કમનસીબ દુર્ઘટના ગણી શકાય। આજે પ્રથમ પુણ્યતિથિ છે, મૃતકોને વંદન કરીએ, યાદ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આજથી 3 દિવસ કલેક્ટર સભાખંડમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। કલેક્ટરે રક્તદાન કરીને યુવાનોને આગળ આવવા કરી અપીલ। રાજ્ય સરકારે ખામધ્રોળ વિસ્તારમાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કર્યું, તો આવતીકાલથી મહાનગરપાલિકા ગરીબ કલ્યાણ શિબિર યોજશે। ખલીલપુર રોડ હવે સંગીતની સુરાવલીથી સંગીતમય બનશે। સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં વિકાસ કામોની ચર્ચા અને લેવાયા નિર્ણયો। અને જુનાગઢ પોલીસનો સપાટો, પોસ્કો બેંક ઠગાઈ કેસમાં દોષિત આરોપીની ધરપકડ કરી તો પત્નીને મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિને પણ સી ડિવિઝન પોલીસે ઝડપ્યો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।